હેલો માય ટુ ફેમિલી, કેમ છો? બધા મજામાં? બધાને જય દ્વારકાધીશ. એમાં પીઠળ તમારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. તો હાલો વ્લોગની શરૂઆત કરીએ. તો મિત્રો આપણે છે ને આજે ચણાવાળા ખેતરે આવી જાય ને ખેતરેથી જે આપણે વ્લોગ ચાલુ કર્યો ને આપણે એકદમ કમ્પ્લીટ નહીં ધોઈને કમ્પ્લીટ થઈ જાય ને આપણે જવાનું એક ભાઈબંધના લગ્નની અંદર. તો ભાઈબંધનું છે ને વળતિયું આણું હોય તો આપણે ભાઈબંધના લગ્નમાં જવાનું હોય તો થોડી વાર રહીને આપણે ઘરેથી નીકળીએ અને ડાયરેક્ટલી આપણે ત્યાં જઈને મળીએ. તો પહેલાં છે ને આપણા ખેતરે આપણે ચણામાં આંટો મારી લઈએ. તો જો ચણામાં આંટો મારવા આવી જાય ને ચણાને 10 દિવસ થતા ને ત્યારે આપણે આવ્યા હતા. તો અત્યારના હવે તમને ચણા બતાવી દઉં. આટલા છે ને મોટા મોટા ચણા થઈ જાય. જો હવે છે ને આની અંદર ફૂલ પણ આવવાની તૈયારીમાં છે. હવે ચણા બહુ બધા બસ મસ્ત મોટા થઈ જાય. આખા ખેતરના ચણા એવા બધા થઈ ગયા છે. અને આપણે એક પેલો આંટો મારી લઈએ અહીંથી. ઘરેથી તો આપણે નહીં ધોઈને કમ્પ્લીટ થઈને નીકળી જાય અહીં. આપણે કેમ કે ભાઈબંધના લગ્નમાં જવાનું છે એટલે જો પહેલાં આપણો ખેતર વચ્ચે આવે ને એટલે ખેતરની અંદર આપણે આંટો મારી દઈએ. અને મસ્ત મજાનું એવું અહીં કંઈક ખેતરનું વ્યૂ આવે. સવારનું વાતાવરણ છે 9, 9:30 જેવા થઈ ગયું છે. અને આપણે ભાઈબંધના લગ્નમાં જવા માટે ઘરેથી નહીં ધોઈને કમ્પ્લીટ થઈને નીકળી ગયા. અને આ ચણાનો આપણો કંઈક આવું વ્યૂ આવે જો. અને આટલેથી આપણે છે ને ઘઉં આવેલા છે તો ઘઉં પણ એવા મસ્ત મજાના થઈ જાય. જો એકદમ ઘઉંને છે ને એક જ પાણી પીવડાવેલું, એક પાણી જ આટલા મોટા થઈ જાય. અને ચણાને તો હજુ પાણી નહીં પીવડાવ્યું, હજુ તો છે ને 15-20 દિવસ પછી પીવડાવવાનું. તો મિત્રો છે ને ચણાની દાળ ખાવા માટે આવી જાજો. તો હાલો આપણે ભાઈબંધના લગ્નમાં જવાનું છે તો આજ તો બહુ મજા આવી જશે. વિડીયોને કન્ટિન્યુ વિડીયોમાં રહેજો, કેમ કે ભાઈબંધના લગ્ન હોય ને તો મોજ જ કંઈક અલગ હોય. મિત્રો આપણે પહોંચી ગયા છે ડાયરેક્ટલી જ્યાં લાડાનો ઉતારો હતો ને એ ઘરે. તો આપણે જે દોસ્તારનો જે ઘરે લગ્નમાં દોસ્તારના લગ્નમાં ગયા ને એ ઘરે જે ઉતારો હતો ને ત્યાં પહોંચી ગયા. અને આપણે હે ને ઉતારાવાળા વેવાઈએ હે ને મસ્ત મજાનો એવો મેળી ઉપર ઉતારો દીધેલો હતો. જો તો સામે કન્યા પક્ષવાળા છે ને લોકો જો રામ રામ કરવા આવે છે. તો રામ રામની રસમ ચાલુ થાય છે. જો રામ રામ કરે આવી રીતે અમારે છે ને બધા જ્યાં છોકરા પક્ષવાળા હોય ને ત્યાં ઉતારો હોય ને ત્યાં હે ને લાડી પક્ષવાળા હે ને બધા આવી રીતે રામ રામ કરવા માટે આવી જાય. એને અમારે રામ રામની રસમ કહેવામાં આવે. તો હે ને રામ રામની રસમ ચાલુ છે તો બધા રામ રામ કરે છે. બાદશાહથી હાથ મિલાવીને રામ રામ કરવાનું મૂક્યા છે. બીજી રામ રામ પછી જાય ઉતારા પક્ષમાં તમારા પક્ષમાં નથી. તો હાલો મિત્રો આપણે છે ને પહેલાં જવાનું છે જમવા. તો પહેલાં જમવા જ આવી અને પછી જમીને આવીને પછી ભાઈના છે ને જે આપણો ભાઈબંધ છે ને લગ્ન પછી આપણે લગ્ન વિધિમાં पंकज पंकज
ખાટલે જ કરે ઘડી નાખે હવે હે ને વરરાજાના ભાઈ ને પાપીના ને એમના બધાના થોડાક ફોટા પાડવાના હે તો એ વિડીયોની વચ્ચે આવે હે તો આપણે એમના થોડાક ફોટા પાડી દઈએ તો આ એમના હે ને ભાઈ ને પાપી હે જો બે જીવ સામે ઉપર રહી ને એ આપણાને એમ કે ફોટો પાડ દો તો આપણે એમનો એક ફોટો પાડી દઈએ
આપણે